તો દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા બ્લોગની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છે મલાતજ માં મેલડી માના ધામે। તો આ પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો તો તે છે મેલડી માતાનું મંદિર જે આવેલું છે મલાતજની અંદર। અને આ છે આખી જગ્યાનો વ્યૂ જોઈ શકો છો તમે। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અમે તમને મેલડી માતાના દર્શન કરાવીશું। તો ચાલો જઈએ હવે મંદિરની અંદર। તો દોસ્તો આ છે આખો આ મંદિરનો વ્યૂ, તમે જોઈ શકો છો કંઈક આ રીતનો। તો ચાલો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા માટે। તો જોઈ શકો છો તમે શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર મલાતજ। તો આ જોઈ શકો છો। હવે આપણે અહીંયાથી અંદર જઈશું। આખો વ્યૂ તમે જોઈ શકો છો મંદિરનો, તો કંઈક આ રીતનો વ્યૂ છે। તમે પબ્લિક પણ જોઈ શકો છો। આજે રવિવારનો દિવસ છે એટલે ભારે માત્રામાં અહીં પબ્લિક છે। તો તમે દર્શન પણ કરી શકો છો। તો દોસ્તો આ છે મલાતજની અંદર આવેલું રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદિર। તો મંદિરમાં શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વિરાજમાન છે। તો દોસ્તો હવે વાત કરીએ કે આ મંદિર ક્યાં આવેલું છે। તો આ મંદિર આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલું છે। તો તમે પણ અહીં માં મેલડીના દર્શન કરવા માટે આવી શકો છો। તો દોસ્તો અહીં શ્રી જીવલી કરશન મહારાજ તથા પરમ પૂજ્ય લક્ષ્મણદાસ ભુવાજીની પણ સુંદર પ્રતિમાઓ અહીંયા પ્રતિષ્ઠિત છે, જે આ મંદિરની બાજુમાં જ છે તે મંદિર પણ। અને મંદિર દ્વારા અહીં અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો યોજાય છે, જેમાં મુખ્યત્વે નવચંડી મહાયજ્ઞ તથા સમૂહ લગ્નોનું મંદિર તરફથી આયોજન કરવામાં આવે છે। તો દોસ્તો મેલડી માના મંદિરની બાજુમાં છીએ અત્યારે આપણે। આ જોઈ શકો છો જીવલી કરશન મહારાજનું મંદિર છે। તો તેની અંદર પણ આપણે જઈએ દર્શન કરવા માટે। તો અહીંયાના પણ હું તમને દર્શન કરાવીશ। તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર છે। તો આ મેલડી માના મંદિરની બાજુમાં જ છે તેની જોડે। તો જોઈ શકો છો તેનો પણ આખો વ્યૂ કંઈક આ રીતનો છે। તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર મલાતજ। તો આ મંદિરનો મેઇન ગેટ છે। તમારે મંદિરની અંદર દર્શન કરવા માટે આ ગેટની અંદર થઈને જવાનું રહે છે। અને આજે રવિવારનો દિવસ છે, રવિવારનો દિવસ એટલે માં મેલડીનો દિવસ। તો પબ્લિક પણ તમે જોઈ શકો છો માં મેલડીના દર્શન કરવા માટે ભારે માત્રામાં પબ્લિક છે અહીં। તો દોસ્તો અહીં મલાતજની અંદર દર મંગળવારે લાઈવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, એટલે કે અહીં નવા નવા કલાકાર ઉપસ્થિત રહે છે અને લાઈવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। તો તમારે તે નિહાળવું હોય, તે જોવું હોય
તો તમે અહીં મંગળવારના દિવસે આવી શકો છો લાઈવ પ્રોગ્રામ જોવા માટે. ત્યારે તમને અહીં હજારોની સંખ્યામાં પબ્લિક પણ જોવા મળે છે અને દર્શન કરવા માટે તમે રવિવારના દિવસે પણ આવી શકો છો. તો દોસ્તો, જો તમને આપણો આ બ્લોગ ગમે તો આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો દોસ્તો, મલાતજ અહીં મંદિરની એક દુકાન છે. તો ત્યાંથી તમને દરેક પ્રકારની વસ્તુ એટલે કે માતાજીને ચડાવવા માટે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને પ્રસાદી બધું જ મળી રહેશે. તો તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર બધાની અલગ અલગ કિંમત પણ લખેલી છે. તો દોસ્તો, મંદિરથી થોડા આગળની તરફ જાઓ છો એટલે તમને નાની નાની લારીઓ જોવા મળશે, જ્યાં તમને મંદિરમાં ચડાવવા માટેની ઘણી બધી વસ્તુ ફુલારથી માંડીને મળી રહેશે. અને ત્યાંથી થોડા આગળ જશો એટલે તમને આ એક લોકેશન જોવા મળશે, જે ગામના પાદરે આવેલી છે. તમે જોઈ શકો છો ત્યાં એક જોરદાર વિશાળ તળાવ છે. તો તમે તેનો પણ વ્યૂ જોઈ શકો છો. અને અહીં તમે જોઈ શકો છો આઈ લવ મલાતજ લખેલું છે અને અહીં ઘણા લોકો અત્યારે ફોટોશૂટ પણ કરી રહ્યા છે. તો બહુ જોરદાર જગ્યા છે. તો જ્યારે તમે મા મેલડીના દર્શન કરવા માટે આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. આ મંદિરની નજીક જ છે. તો દોસ્તો, જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે. તો દોસ્તો, મળીએ બીજા એક નવા વિડીયો સાથે.